કેશોદમાં મિલકત ધરાવતા પિતા પુત્રએ 4 દુકાન અને 1 મકાન ઉપર બોજો હોવા છતાં વેચી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટનામાં પોલીસે પરસોત્તમ દેવરાજભાઈ વણપરિયા નામના આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ અંગે વધુ મળતી વિગત મુજબ કેશોદ શહેરની હદમાં માંગરોળ રોડ પર 704 સર્વે નંબર પર 4 દુકાન અને 1 મકાન આવેલું છે। આ મિલકત પર રાજકોટની એક ફાઇનાન્સ કંપનીની લોન હતી। તેમ છતાં મકાન માલિક પિતા પુત્રએ જાણી જોઈ ખોટા દસ્તાવેજો ઊભા કરી આ તમામ મિલકત જુદા જુદા નામવાળી 5 વ્યક્તિઓને 2019માં વેચી નાખી હતી। આથી ભોગ બનનારાઓને લોન અંગે 2013માં જાણ થતા પોલીસમાં પિતા પરસોત્તમભાઈ દેવરાજભાઈ વણપરિયા, પુત્ર નયન પરસોત્તમ વણપરિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। જેમાં પોલીસે પરસોત્તમ દેવરાજ વણપરિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।